નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોની પાક ધિરાણ લોન સૌથી મોટા ખેડૂત સમાચાર રેશન કાર્ડ મફત અનાજ બંધ ખેડૂતોને 48 કલાકમાં પૈસા મોદી સરકારની જાહેરાત ખેડૂતોને 300 રૂપિયા બોનસ ખાતામાં 36,000 રૂપિયા હવે હોમ લોન થશે સસ્તી સરકારની મોટી જાહેરાત 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે આધાર કાર્ડ ઉપર 50,000 ઘરઘંટી ખરીદવા 20,000ની ભેટ પેટ્રોલ ડીઝલ સસ્તું થશે સરકારી બસના ભાડા વધારો 1 તારીખથી થશે ફાયદો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો ઉનાળુ વેકેશન જાહેર મફત ગેસ સિલિન્ડર અંતર્ગતના સમાચાર પીએમ આવાસ યોજનામાં સહાય દર મહિને 5,000 બેંકમાં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા હોય એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોએ જે બેંકમાંથી લીધેલી લોન અને મંડળી છે એના સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું છે અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે લોકસભામાં પણ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી અને મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને જે દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં જે બેંકમાંથી લીધેલી લોન હોય મંડળી હોય સહકારી કે સરકારી બેંકની લોન હોય પાક ધિરાણ લોન હોય એને રિન્યૂ કરાવવાની છે એ એક લિમિટ આપવામાં આવતી હોય છે એટલે કે દર વર્ષે બેંકની લોન રિન્યૂ કરાવવા માટે છે કહેવામાં આવતું હોય પરંતુ આ વર્ષે પણ ખેડૂતોની પાસે જે બેંકમાંથી આપવામાં આવેલી લોન છે એ રિન્યૂ કરાવવા માટે સરકાર દ્વારા છે એ સમાચાર આપી દીધા છે હવે મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે હાલમાં જ માર્ચ મહિનો એન્ડિંગ છે અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં આ જે જૂની મંડળીઓ હોય પાક ધિરાણ લોન હોય એ રિન્યૂ કરાવવા માટે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે કે વ્યાજ પરત ભરવા માટે પણ છે સરકાર સહાયતા આપશે અને જે પણ ખેડૂતોએ બેંકની લોન મંડળી લીધી હોય એને રિન્યૂ કરાવવા માટે જો એ ટાઈમસર રિન્યૂ કરાવે છે તો કેન્દ્ર સરકાર દ્વારા 3%નું રિબીટ આપવામાં આવશે એટલે કે 3% સુધી સબસિડી પણ આપવામાં આવશે તો આવી પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે એમની બેંકની લોન હોય કે પછી પાક ધિરાણ લોન હોય એને રિન્યૂ નથી કરાવતા એ દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે તમારા બેંકની લોન તમારે જે તે સમયે રિન્યૂ કરાવવાની આવતી હોય ત્યારે રિન્યૂ કરાવી લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત છે સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે જેમાં જો તમારી પાસે રેશન કાર્ડ છે અને રેશન કાર્ડનો તમે ઉપયોગ કરી રહ્યા છો તો હવેથી રેશન કાર્ડ અંતર્ગત એપીએલ બીપીએલ કે પછી એવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારક જે છે એમના માટે ખાસ કરીને જો તમે 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તમારા રેશન કાર્ડ અંતર્ગત 6 મહિના કે તેથી વધારે સમય સુધી તમે રેશન કાર્ડમાંથી લાભ નથી લેતા તો હવે તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે એટલે તમારું રેશન કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવશે રદ કરી દેવામાં આવશે તમને કોઈ પણ સરકારી યોજનાનો પણ આવનારા સમયની અંદર લાભ નહીં મળે તો 6 મહિનાની અંદર છે તમારે રેશન કાર્ડ દીઠ એક વખત અનાજ લેવું પડશે વર્ષ 2025માં પણ આવા જે સાયલેન્ટ કરેલા રેશન કાર્ડ છે એ ફરી શરૂ કરવામાં આવશે તો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ થઈ ગયું હોય તો તમે ફોર્મ ભરી દેજો અને તમારું રેશન કાર્ડ અંતર્ગત જેટલી પણ યોજનાઓ અને લાભ આપવામાં આવે એ તમને ફરીથી મળતું શરૂ થઈ જાય એ માટે તમે છે એ તાત્કાલિક ફોર્મ ભરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો ખુશ ખબર આવી ગઈ છે કારણ કે ખેડૂતો માટે મિત્રો 48 કલાકમાં પૈસા મળે એવી એક યોજના બનાવવામાં આવી છે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી જે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી જે છે એ 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ખરીદી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત કરવામાં આવશે જેનો પ્રારંભ 1 માર્ચ 2025થી થઈ ગયો છે અને રાજ્યભરમાં 218 ખરીદ કેન્દ્રો દ્વારા સંચાલિત થઈ રહ્યું છે ગુજરાત સરકારે પણ ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાના જે ભાવ છે એના રૂપિયા
2425 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 485 મણના નક્કી કર્યા છે, જેમાં 48 કલાકમાં પૈસા છે ખેડૂતોને મળી જશે. એટલે કે જો તમે પ્રતિ ક્વિન્ટલે છે એ ઘઉંની વેચાણ કરો છો કે પછી સરકાર દ્વારા જે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે એમાં તમારા જે પણ પાકનું વેચાણ કરો છો તો એના પૈસા તમને છે 48 કલાકમાં મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે તહેવાર પહેલાં મોદી સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે એમાં મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્ર કર્મચારીઓના જે ડીએમાં 53%થી વધી અને 55% કરી દેવામાં આવ્યું છે અને કેન્દ્રીય જે પેન્શનરો છે એમની મોંઘવારી રાહતમાં એટલે કે ડીઆરમાં પણ 53%થી વધારી અને 55% કરી દેવામાં આવ્યો છે. તો આ ડીએ અને ડીઆર બંનેમાં 2% વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, આવાસ યોજના હેઠળ સહાયનો વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના લોકો માટે સમાચાર આવ્યા છે કે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા 50,000 વધારાની સહાય ચૂકવવામાં આવશે. મંત્રી કુંવરજી હળપીતે પણ આ વિધાનસભાના ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં ₹1226.70 કરોડની જોગવાઈ કરી દેવામાં આવી છે. હવે રાજ્યના ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000ની સહાય આપવામાં આવશે. જે પહેલાં મિત્રો તમને પીએમ આવાસ યોજના અંતર્ગત એક મકાન બનાવવા માટે ₹1,20,000ની સહાય આપવામાં આવતી હતી, એમાં ₹50,000નો વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી ₹1,70,000ની આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ₹300 બોનસ પણ મળશે, જેમાં ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે. મકાઈ, બાજરી, જુવાર, રાગીની ખરીદી કરવા માટે ખેડૂતો પાસેથી છે એ સરકાર ડાયરેક્ટ ખરીદી કરશે. આ ઉપરાંત ટેકાના ભાવ છે એ પ્રતિ ક્વિન્ટલે ₹300 બોનસ પણ આપશે. તેમજ વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. 1 માર્ચ 2025થી આ ટેકાના ભાવની અંતર્ગતનું રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ ગયું છે. ગુજરાત રાજ્યની અંદર 218 જે સેન્ટરો કેન્દ્ર છે ઊભા કરવામાં આવ્યા છે. તો તમે પણ જો ઈચ્છુક હો અથવા તો જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એમને ખાસ કરીને ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ પણ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનને લઈને સૌથી મોટા સમાચાર આપી દીધા છે. વેકેશનની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો 5 મે 2025થી 8 જૂન 2025 સુધી એટલે કે 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેવાનું છે. 9 જૂન 2025થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થઈ જશે અને 1 મે 2025ના રોજ જે સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની જે સ્કૂલો છે એમના જે વિદ્યાર્થીઓ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ એમનું પરિણામ પણ 1 મે 2025ના રોજ જાહેર કરવાનું છે. 2 મે 2025ના રોજ વર્ગ બઢતી પણ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકમાંથી એટલે કે બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે છે એ મોટા ફેરફાર સામે આવ્યા છે. તમે બેંકમાં પૈસા ઉપાડવા જાઓ છો એટીએમમાં ખાસ કરીને તો તમારે આ સમાચાર જાણવા જરૂરી છે. જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમના ઇન્ટરચેન્જ જે ચાર્જ છે ઇન્ટરચાર્જ એમાં ફીમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. 1 મે 2025થી આ નિયમ લાગુ થશે. રોકડ ઉપાડવા માટેની જે ફી છે ₹17ની જગ્યાએ ₹19 થઈ ગઈ છે અને બેલેન્સ ચેક કરવા માટેની ફી ₹6ની જગ્યાએ ₹7 કરી દેવામાં આવી છે. તો હવે મિત્રો ઇન્ટરચેન્જ ફી છે એ શું છે એ વિશે તમને જણાવીએ તો એટીએમ ઇન્ટરચેન્જ ફી એ ચાર્જ છે જે એક બેંકથી બીજી બેંકને ચૂકવે છે. જ્યારે તમે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરો છો ત્યારે તમારે આ ખાસ કરીને ચાર્જ ચૂકવવો પડશે. જેમાં ખાસ કરીને જો તમારું SBIમાં બેંક ખાતું છે તો તમે એક્સિસ અથવા તો HDFC બેંકમાં જઈ અને તમારું એટીએમ ચલાવો છો તો એના ઉપર જે લાગતો ચાર્જ છે એ ઇન્ટરચેન્જ ફી કહેવાય છે. તો હવે તમારા બેંકની જે સ્થાયી બેંક હોય તો SBIનું એટીએમ હોય તો SBIમાં જ તમે છે એ યુઝ કરજો, કારણ કે છે એ તમારે વધારે ચાર્જ છે ચૂકવવો
ન પડે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1 એપ્રિલ એટલે કે 1 તારીખથી થતા 10 મોટા ફેરફારો જોઈએ તો મિત્રો નવી ટોલ પોલિસી 1 એપ્રિલથી દેશભરમાં લાગુ થઈ જશે। નીતિન ગડકરી દ્વારા પણ કહેવામાં આવ્યું છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શનિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નવી ટોલની જે નીતિ છે એ હવે 1 એપ્રિલ 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે। તેમણે એ પણ કહ્યું છે કે લોકોની નવી નીતિથી સંતુષ્ટ થશે અને ટોલ અંગે કોઈ પ્રશ્ન ઊભા થશે નહીં। ગડકરીએ પણ કહ્યું છે કે હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે તેથી વધુ માહિતી પણ આપી શકાતી નથી। હવે મિત્રો જે 10 નવા ફેરફારો અને નિયમો 1 તારીખથી લાગુ થશે એમાં મારુતિ કાર 4% મોંઘી થશે। બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે। 12 લાખ સુધીની આવક કરમુક્ત થશે। જીએસટીના નવા નિયમો લાગશે। એટીએમમાંથી પૈસા ઉપાડવાના હવે ચાર્જ વધશે। વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાત મર્યાદા 50,000થી વધારી અને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। આ સાથે જ મકાન ભાડાની જે આવક છે એના ઉપર ટીડીએસ કપાતની જે મર્યાદા છે એ 2.4 લાખથી વધારી અને 6 લાખ કરી દેવામાં આવી છે। પ્રતિ નાણાકીય વર્ષે આ વધારો કરવામાં આવે છે તો આ વર્ષથી આ લાગુ પડશે। અને મિત્રો શિક્ષણ લોન પરના જે ટીસીએસ છે એ દૂર કરવામાં આવશે। ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ છે એના ઉપર પણ ટીડીએસ મર્યાદા વધારી અને 10,000 કરી દેવામાં આવશે। તો મિત્રો 1 એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે। થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ 15%થી લઈ અને 20% સુધી વધારો કરી દેવામાં આવશે। આ સાથે બીજા ફેરફારો અને નિયમો જોઈએ તો મિત્રો 1 એપ્રિલથી લાગુ થશે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ। કર્મચારીઓને મળશે પેન્શનની ગેરંટી। આ સાથે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન નવા નિયમો, દસ્તાવેજો મોટો ફેરફાર અને અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત કરવા પડશે। આ સાથે જ મિત્રો ગુજરાતમાં 10 દિવસ સુધી બેન્કો એપ્રિલ મહિનામાં બંધ રહેવાની છે, જેમાં શનિવાર અને રવિવાર સિવાયના અન્ય દિવસોમાં પણ જે સરકારી અને પ્રાઇવેટ બેન્કો છે એ બંધ રહેવાની છે। તે પછી જોઈએ તો મિત્રો આગામી નાણાકીય વર્ષ માટે ક્રેડિટ કાર્ડ ધારકો માટે છે એ આવા ઘણા બધા ફેરફારો થવાના છે, જેમાં જેમની પાસે ક્રેડિટ કાર્ડ છે એમના માટે આ નવા નિયમો છે એ લાગુ કરવામાં આવશે। ટોલ ટેક્સના નવા નિયમો પણ લાગુ કરવામાં આવશે। તો આ દરેક નિયમો 1 એપ્રિલ 2025થી લાગુ કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી લાગુ કરવામાં આવશે સરકારી જાહેરાત, જેમાં મિત્રો નવા નિયમો છે એમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને એસટી વિભાગ દ્વારા જે એસટી બસ છે સરકારી બસ એના ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે। એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। 29 માર્ચથી 10%ના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં લોકલ સર્વિસમાં 1થી 48 કિલોમીટર સુધીની જે મુસાફરી છે એમાં ₹1 થી ₹4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ મિત્રો આ નિર્ણયથી 27 લાખ લોકોને અસર થશે। જોકે છેલ્લે 2023માં જ 25% ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ 2025માં ફરી એક વખત આ જે 25% ભાડું છે એમાં વધારો થયો 10%નો, એટલે ટોટલ 35%નો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો આજે ફરી આ વધારો કરવામાં આવ્યો છે, જેની મોટી અસર છે એ 27 લાખ લોકોને પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। પેટ્રોલિયમ મંત્રી દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેનાથી પેટ્રોલ પર પ્રતિ લીટર છે એ ₹13 અને ડીઝલ છે પર પ્રતિ લીટરે ₹16ની રાહત આપવામાં આવી હતી। લોકસભા દ્વારા પણ ચૂંટણી પહેલાં 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2નો ઘટાડો કરવામાં આવ્યો હતો। અને હરદીપ પુરીએ પણ કહ્યું હતું કે આજે હું સંપૂર્ણ ગંભીરતા સાથે કહી શકું છું કે જો લોકો પૂછે કે ઈંધણના ભાવ ક્યારે ઘટશે તો મારો જવાબ એ હશે કે આ વલણ સાચું ચાલુ રહે છે। તો ભાવ ઘટાડવાની વ્યાજબી છે એ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી પણ કરી દેવામાં આવી છે, જેમાં હવામાન વિભાગની માહિતી અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ચક્રવાતી પવનોની પટ્ટી છે સક્રિય થઈ રહી છે, જેના કારણે 31 માર્ચથી 3 એપ્રિલ સુધી એટલે કે આમ કુલ 4 દિવસ સુધી છે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે। વરસાદની પણ સંભાવના રહેલી છે। 1 એપ્રિલથી છે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ લાભ આપવામાં આવશે। હવે ખેડૂતોને દર મહિને જે ₹3,000 ભેટ આપવામાં આવે એની જગ્યાએ હવે ₹5,000ની ભેટ આપવામાં આવશે, જેમાં PM ઇન્ટર્નશીપ તરીકે પણ જે વિદ્યાર્થીઓ છે એમને લાભ આપવામાં આવે છે અને
પીએમ માનધન યોજના અંતર્ગત છે એ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. મિત્રો, પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ હતી. ત્યાં સુધી મિત્રો જો તમે એસએસસી, ઇન્ટર, ડિપ્લોમા, આઈટીઆઈ અથવા તો ડિગ્રી ધરાવતા 21 થી 24 વર્ષની વયના બેરોજગાર દેશની ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરવામાં માટે તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો આવનારા સમયની અંદર તમને લેટર પણ આપી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2025 સુધી આ યોજના લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. એ સાથે જ નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવી હતી, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો એવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે, જેમાં આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે, ત્યારબાદ છે 20,000 રૂપિયાની લોન અને ત્યાર પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે. અને આ રકમ છે એની ભરપાઈ કર્યા પછી છે એ તમને સરકાર દ્વારા બીજી 2 લાખ રૂપિયા સુધીની પણ લોન આપવામાં આવશે. તો તમે પણ જો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને તમારા નજીકના કોઈપણ સેન્ટરે જઈ અને ઓનલાઈન અરજી કરાવી શકો છો, જેથી કરી તમને પણ સરકારી યોજનાઓના લાભ છે એ તાત્કાલિક મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે? ખેડૂતો દ્વારા કમેન્ટ કરવામાં આવી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોએ ફોર્મ ભરેલું છે, જેમણે 19મો હપ્તાનો લાભ આપવામાં આવ્યો છે, એવા ખેડૂત મિત્રોને 20મો હપ્તો ક્યારે મળશે? તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા છે એ જારી કરી દેવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. એ પહેલાંનો હપ્તો એટલે કે 18મો હપ્તો છે એ 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો. આ 2 હપ્તા વચ્ચેનો લગભગ 4 મહિનાનો અંતર રહ્યું હતું, એટલે કે સમય રહ્યો હતો. આ આધારે એવા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિના પછીના 4 હપ્તા પછી એટલે કે જૂન મહિના સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી શકે છે. તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો છે એ તમને જૂન 2025માં આપવામાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે હોમ લોન થશે સસ્તી, કારણ કે આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમના જે બેઝિક પોઈન્ટ હતા એના ઉપર 25 જે બેઝિક પોઈન્ટ છે બીપીએસ છે એનો ઘટાડો કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેન્કે પણ રિટેલ લોન ઉપરના વ્યાજદર છે એમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજદરો માટે હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન, વ્યક્તિગત એટલે કે પર્સનલ લોન સહિત વિવિધ લોન ઉપર છે લાગુ કરવામાં આવેલ આ પગલું છે. એનાથી ક્રેડિટ ગ્રોથને વેગ આપવામાં આવશે, લોન લેનારાઓને રાહત આપવામાં આવશે. આ સાથે જ મિત્રો, આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટી દ્વારા જે રેપો રેટ છે એમાં પણ 25 પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને આ સીધો જ લાભ છે એ દરેક લોકોને છે એ થવા જઈ રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હપ્તા વગર 36,000 ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે આપવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી દીધી છે, જેમાં તમને દર વર્ષે 3,000 રૂપિયા છે એ પેન્શન સ્વરૂપે દર મહિને આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં ખાસ કરી જેમાં જોડાવા ઈચ્છુક જે ખેડૂત મિત્રો છે એમને પીએમ શ્રમયોગી માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ફોર્મ ભરવું પડશે, ત્યાર પછી જ તમને આ લાભ આપવામાં આવશે. તો જે પણ ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માંગે છે, ફોર્મ ભરવા માંગે છે, એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ ખેડૂતોને 15,000 રૂપિયા સુધીની મોબાઈલ સહાય ખરીદી અંતર્ગત પણ લાભ આપવામાં આવશે. જેમાં ખાસ કરીને મોબાઈલ સહાય ખરીદી અંતર્ગત છે એ ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચેક કરવાનું રહેશે. ઓનલાઈન તમારે છે એ જોવું પડશે, કારણ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ રજિસ્ટ્રેશન છે એ શરૂ મૂકવામાં આવે ત્યારે તમે ઓનલાઈન લાભ લઈ શકો છો, ફોર્મ ભરી શકો છો. તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે ખાસ કરીને ચેક કરી લેજો કે પીએમ જે મોબાઈલ ખરીદી અંતર્ગતની જે સહાય આપવામાં આવે, સબસિડી આપવામાં આવે, એનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે કે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે, જેમાં
રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક શરૂ થતી હોય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ, ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા. આ યાર્ડમાં મિત્રો લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 2800 ક્વિન્ટલની આવક થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીનો ભાવ ખેડૂતોને 140થી 440 રૂપિયા મળ્યો હતો અને મિત્રો સફેદ ડુંગળીનો પણ ખેડૂતોને ભાવ છે સારામાં સારો મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા અને તાજા સોના ચાંદીના ભાવની કિંમતની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમત છે એ ચમક ઓછી થઈ ગઈ છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું 32 રૂપિયા ઘટી અને 86,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું છે 78,801 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થઈ ગયું છે. ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો આજે મિત્રો 302 રૂપિયા ઘટી અને 96,422 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અને નિષ્ણાંતો માને છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ 10 ગ્રામ 90,000 રૂપિયા થઈ અને ચાંદી છે એ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે. તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક લોકો સુધી છે આજના સમાચાર પહોંચાડી દેજો.